સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનો કાર્યભાર સંભાળતા જ તંત્ર સફાળું જાગ્યું છે। સિવિલના રંગરૂપને બદલવા માટે આજે હોસ્પિટલ ખાતે મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં તબીબોની ટીમો પણ જોડાઈ હતી। ડોક્ટરોએ પોતાના હાથે ઝાડુ પકડી વોર્ડ, ઓપીડી અને કોરિડોરની સફાઈ કરી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સફાઈનો નવો ઉત્સાહ જોવા મળ્યો હતો। નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કાર્યભાર સંભાળતા જ સિવિલ તંત્ર સફાળું જાગ્યું અને હોસ્પિટલના સ્વરૂપને બદલવાના પ્રયાસો શરૂ કર્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે આજે મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી કે આ અભિયાનમાં માત્ર સફાઈ કર્મચારીઓ જ નહીં પરંતુ તબીબોની ટીમો પણ સક્રિય રીતે જોડાઈ હતી। ડોક્ટરોએ પોતાના હાથે ઝાડુ પકડી વોર્ડ, કોરિડોર અને ઓપીડી વિસ્તારની સફાઈ કરી હતી। આ અભિયાનમાં આરએમઓ ડોક્ટર કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન વડગામા સહિત 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ આ મેગા સફાઈમાં જોડાયા હતા। તેમણે સ્ટાફ સાથે મળીને સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। સિવિલની તમામ ડિપાર્ટમેન્ટમાં એક સાથે સફાઈ હાથ ધરવામાં આવી હતી। નવા સુપ્રિન્ટેન્ડન્ટના નેતૃત્વમાં સિવિલને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન વડગામાએ જણાવ્યું હતું કે નવા ઇન્ચાર્જ તરીકે જોડાયા બાદ સૌ પ્રથમ સફાઈને પ્રાથમિકતા આપી છે। સ્વચ્છ સિવિલ એ જ સ્વસ્થ સુરતની ઓળખ બનશે। આજે સુરત સિવિલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે આપણે ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈથી 7 જુલાઈ વચ્ચે દરેક જગ્યાએ દરેક હોસ્પિટલમાં હેલ્થ ફેસિલિટીમાં નમો સ્વચ્છતા અભિયાન કરવાનું કીધું છે। એ પ્રમાણે લગભગ 3 દિવસથી સતત આમ જોઈએ તો 30 દિવસથી સતત સુરત સિવિલ ખાતે દરેક એરિયા અને જે ગંદીઓ હોય, જેમાં ગંદકી પડી હોય, ગાડીઓ ખરાબ પડી હોય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ પડેલા હોય, એ બધાનો નિકાલ કરીને ધીરે ધીરે ત્યાં સ્વચ્છતા લાવીને સફાઈ કરીને પ્રોપર એને સિસ્ટમમાં ગોઠવીને આ આખી વસ્તુ 30 દિવસથી ચાલી રહી છે। પણ છેલ્લા 3 દિવસથી આખો દિવસ લગભગ 70 જેટલા કર્મચારીઓ રોડ રસ્તાથી માંડીને ગેટ નંબર 3 ની સફાઈ, ગેટ નંબર 3 ના પાર્કિંગની સફાઈ, 1 ની સફાઈ, 2 ની સફાઈ સાથે પીએમ રૂમની સામેની સફાઈ આ બધામાં લાગેલા છે। લગભગ 40 જેટલા કર્મચારીઓ અમને કોર્પોરેશને બી આપ્યા છે અને મારી સાથે આ ઝુંબેશમાં ડોક્ટર કેતન નાયક આરએમઓ તથા મારા વિવિધ એસઆઈ, એની સાથે સાથે અમારા ભારત ચાવડા છે, અમારા ખદીજાબેન છે, એ છે, રોશનીબેન છે, લક્ષ્મણભાઈ પટેલ છે અને બિલ્ડિંગ વાઇઝ અમે નોડલ ઓફિસર બનાવ્યા છે। એટલે સાથે સાથે પીઆઈયુની બી કામગીરી બહુ જ સરસ છે। જ્યાં જ્યાં ટાઇલ્સ તૂટેલી છે તમે અત્યારે ખુદ જોઈ શકો છો કે લગભગ સિવિલમાં એકી સાથે 50 થી 60 જગ્યાએ પીઆઈયુનું બી કામ ચાલી રહ્યું છે। જ્યાં ટાઇલ્સ તૂટી છે રિપેરિંગ થઈ રહ્યું છે, જ્યાં રોડ રસ્તા ખરાબ છે રોડ થઈ રહ્યા છે, જ્યાં નળ તૂટી ગયા છે રિપ્લેસ થઈ રહ્યા છે। તો આ બધી કામગીરી આ ભાવિકભાઈ છે એ બધું થઈ રહ્યું છે અને અમને બસ એટલી આજે અમે આ પ્રોગ્રામ એટલે કર્યો કારણ કે અમારે એ મેસેજ આપવો હતો કે સફાઈ બધાની જવાબદારી છે। આજે 300 થી 400 જેટલા મેડિકલ સ્ટુડન્ટ, નર્સિંગ સ્ટુડન્ટ, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ બધા સાથે જોડાયા હતા અને અત્યારે વિવિધ એરિયામાં સિવિલ મોટું છે એટલે વિવિધ એરિયામાં એ લોકો સફાઈ કરી રહ્યા છે અને અમને આશા છે કે આનાથી સ્વચ્છતા વિશે ખરેખર જાગૃતિ વધશે અને અમે ધન્યવાદ કહીએ છીએ અમારા માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો કે જે રીતે અમને આ બધું ગાઈડન્સ આપ્યું છે, વસ્તુઓ બી આપી છે, સફાઈ માટેની વસ્તુ આપી છે, તો એના માટે અમે ખરેખર આભારી છે। આશરે કેટલા કર્મચારી અને તબીબો જોડાયા હતા? આજે 300 થી 350 જેટલા લોકો જોડાયા હતા। એમાં તબીબો, સ્ટુડન્ટ હતા, કોઈ ઓપીડી ફેસિલિટી ડિસ્ટર્બ નથી થઈ, સ્ટુડન્ટ્સ જ હતા મોટાભાગના, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ, નર્સિંગ સ્ટુડન્ટ, મેડિકલ સ્ટુડન્ટ્સ અને એની સાથે સાથે અમારી તમામ એસઆઈની ટીમ, સુપરવાઇઝર્સની ટીમ અને વોર્ડમાંથી થોડાક સર્વન્ટ્સ હતા અને કોર્પોરેશનના 40 જેટલા સર્વન્ટ્સ, એ બધા જ અલગ અલગ એરિયાઝમાં અત્યારે જોડાયેલા છે।